નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ YouTube ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આજે આપણે ભણવાના છીએ સ્વાધ્યાય 5.1 એની અંદર દાખલા નંબર 4. નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત d અને પછીના ત્રણ પદ લખો. જો આની અંદર આપણે પહેલા જે પણ શ્રેણી આપેલી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં એ પહેલા નક્કી કરવાનું છે. અને જો સમાંતર શ્રેણી હોય તો એની અંદર સામાન્ય તફાવત d અને આ જે પદ આપેલા હોય 4 એના પછીના ત્રણ પદ શોધવાના છે. તો જો અહીંયા પહેલા આપણે તફાવત શોધીએ. જો બધાય તફાવત સમાન મળે તો સમાંતર શ્રેણી છે. a2 a1 a2 એટલે બીજું પદ અહીંયા 4 છે ઓછા a1 એટલે પહેલું પદ અહીંયા 2 છે 4 માંથી 2 જાય તો 2 a3 a2 એટલે ત્રીજું પદ અહીંયા 8 છે a2 એટલે બીજું પદ અહીંયા 4 છે 8 માંથી 4 જાય તો 4. જો અહીંયા હવે પહેલા બે પદનો તફાવત 2 આવ્યો છે, બાકીના બે પદનો તફાવત અહીંયા 4 આવ્યો. તફાવત જુદા જુદા આવ્યા છે એટલે પહેલેથી જ અહીંયા બે તફાવત જુદા મળી ગયા છે તો આપણે અટકી જઈએ. આપણે અહીંયા તફાવત જુદા જુદા મળ્યા છે સામાન્ય તફાવત, એટલા માટે આ સમાંતર શ્રેણી નથી. a2 a1 is not equal to a3 a2. તેથી આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. તો બીજી શ્રેણી જોઈએ. અહીંયા પણ પહેલા બે પદનો તફાવત શોધીએ. a2 એટલે બીજું પદ આપણી પાસે 5 દ્વિતીયાંશ છે ઓછા પહેલું પદ 2 છે. અહીંયા બે લસા લઈએ, પદ નીચે ઓલરેડી 2 છે તો 5 ને એમને લખી દઈશું. અહીંથી ક્રોસ ગુણાકાર કરી દો. 2 દુ 4 ઓછા 4 5 માંથી 4 જાય તો 1 દ્વિતીયાંશ. a3 a2 અહીંયા a3 એટલે ત્રીજું પદ અહીંયા 3 છે ઓછા બીજું પદ 5 દ્વિતીયાંશ છે. બે લસા લઈએ, 2 તરી 6 5 જે ઓલરેડી 2 છે તો 5 એમને એમ લખી દઈશું. 6 માંથી 5 જાય તો 1 દ્વિતીયાંશ. a4 a3 એટલે ચોથું પદ અહીંયા 7 દ્વિતીયાંશ છે ઓછા ત્રીજું પદ 3 છે. બે લસા લઈએ, 7 એમને એમ લખી દઈએ. 2 તરી 6 7 માં 6 જાય તો 1 દ્વિતીયાંશ. જો તફાવત બધા સરખા આવ્યા છે તો એ લખીએ અહીં a2 a1 બરાબર a3 a2 બરાબર a4 a3. તેથી આ શ્રેણી સમાંતર શ્રેણી છે. બધા સામાન્ય તફાવત સરખા આવ્યા છે તેથી આ શ્રેણી સમાંતર શ્રેણી છે. અને સમાંતર શ્રેણી હોય તો આપણે સામાન્ય તફાવત લખવાનો કીધો હતો તો એ લખી દઈએ જેમાં d બરાબર 1 દ્વિતીયાંશ. બધા સામાન્ય તફાવત કેટલા છે? 1 દ્વિતીયાંશ છે. હજુ સમાંતર શ્રેણી હોય તો પછીના ત્રણ પદ શોધવાના પણ કયા હતા? તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. તો હવે પછીનો જે પાંચમું પદ છે એ શોધી લઈએ. a5 તમને શીખવાડ્યું છે કે અહીંયા જે ક્રમ હોય એમાંથી એક બાદ કરે એટલા d લખવાના. તો 4d. હવે જો a એટલે પહેલું પદ અહીંયા 2 છે 2 4 d આપણને એક દ્વિતીયાંશ મળ્યો છે
જો અહીં છેદ ઉડેવો છે 2 દુ 4 2 2 ઉડી જશે બરાબર 2 + 2 કા 2 આ 2 2 4 તો પાંચમું પદ છે આપણને 4 મળશે a6 એટલે કે છઠ્ઠું પદ a + 6 માંથી 1 બાદ કરો એટલે અહીંયા મળશે 5d a = 2 + 5 d ની જગ્યાએ 1 દ્વિતીયાંશ 2 + 5 = 5 છેદમાં 2 અહીં ક્રોસ ગુણાકાર કરો 2 દુ 4 4 + 5 4 ને 5 9 દ્વિતીયાંશ a7 એટલે સાતમું પદ a + 7 માંથી 1 બાદ કરો એટલે આપણને મળે 6d અહીંયા જેટલો હોય જે ક્રમમાંથી 1 બાદ કરે એટલા d લખી દેવાના 7 માંથી 1 જાય તો 6d 2 + જો અહીંયા એ તો દરેક વખતે 2 જ આવશે 6 કૌંસમાં d ની જગ્યાએ 1 દ્વિતીયાંશ તો અહીંયા 6 અંશમાં છે 2 તારી 6 2 2 ઉડી જશે બરાબર 2 + 3 = 3 2 3 5 તો આ રીતે બધા જ તફાવત સમાન મળે તો સમાંતર શ્રેણી છે અને સમાંતર શ્રેણી એટલે d લખવાનો હતો પછીના 3 પદ લખવાના હતા જો બધા તફાવત સમાન ના મળે તો સમાંતર શ્રેણી નથી એટલે અટકી જવાનું તો પછી આગળની ગણતરી કરવાની નથી નંબર 3 -1.2 -3.2 -5.2 -7.2 પહેલા અહીંયા દરેકના આપણે તફાવત શોધીએ જો બધા તફાવત સમાન મળે તો સમાંતર શ્રેણી છે નહીતર નથી જો a2 - a1 a2 એટલે બીજું પદ -3.2 -a1 -1.2 એને કૌંસમાં લખીશું આ રીતના -1.2 બરાબર -3.2 હવે જો બારે માઈનસ અંદરે માઈનસ 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 પ્લસ અહીંયા આપણે માઈનસ એ સૂત્રનું છે અને આ કિંમતનું છે સંખ્યાનું છે 1.2 2 માંથી 2 જાય 0 3 માંથી 1 જાય તો 2 હવે 3.2 મોટા એ માઈનસ એટલે જવાબ આવશે માઈનસ ચિહ્નો જુદા જુદા હોય ત્યારે બાદ કરવાના મોટી સંખ્યાને આગળનું ચિહ્ન મૂકવાનું a3 - a2 a3 એટલે ત્રીજું પદ -5.2 માઈનસ a2 એટલે બીજું પદ -3.2 -5.2 બારે માઈનસ અંદરે માઈનસ 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 પ્લસ થઈ જશે 3.2 2 માંથી 2 જાય 0 5 માં 3 જાય તો 2 5.2 મોટા છે અને એનો માઈનસ એટલે જવાબ આવશે માઈનસ a4 - a3 a4 એટલે ચોથું પદ -7.2 છે માઈનસ a3 એટલે ત્રીજું પદ -5.2 છે -7.2 માઈનસ માઈનસ પ્લસ બારે માઈનસ અંદરે માઈનસ હોય તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 5.2 2 માંથી 2 જાય 0 7 માંથી 5 જાય તો 2 7.2 મોટા છે અને એનો માઈનસ એટલે જવાબ આવશે માઈનસ જો બધા જ તફાવત સરખા આવે છે એનો મતલબ આ શ્રેણી સમાંતર શ્રેણી છે અહીં a2 - a1 બરાબર a3 - a2 બરાબર a4 - a3 આ લાઈન સર આ રીતના બરાબર કરીને લખી દેવાના છે તેથી આ શ્રેણી સમાંતર શ્રેણી છે અને જો સમાંતર શ્રેણી હોય તો એની અંદરથી આપણે સામાન્ય તફાવત d લખવાનો છે તો d બરાબર દરેક સામાન્ય તફાવત -2 છે
હવે સમાંતર શ્રેણી હોય તો આગળના ત્રણ પદ પણ શોધવાના છે. તો જે 1 2 3 4 અને પાંચમું પદ આપણે શોધવું પડશે. તો a5 બરાબર a વત્તા 5 માંથી 1 જાય તો 4d. અહીંયા જે ક્રમમાંથી એક બાદ કરેલા d લખી દેવાના. a એટલે પહેલું પદ -1.2 છે વત્તા 4 d આપણને -2 મળ્યો છે. -1.2 પ્લસ ગુણ્યા માઈનસ એટલે -4 દુ 8. જો પોઈન્ટ ની આગળ 1 છે, અહીંયા પૂરેપૂરા 8 છે, 1 ને 8 9 અને પોઈન્ટ 2. જો બંને ચિહ્નો સમાન છે તો ચિહ્ન માઈનસ આવશે. a6 a પ્લસ 6 માંથી 1 જાય તો 5d. a બરાબર -1.2 છે વત્તા 5 d બરાબર આપણી પાસે -2 છે. -1.2 પ્લસ માઈનસ 5 દુ 10 10 ને 1 11.2. બે ચિહ્નો સમાન હોય ત્યારે ઉમેરવાના અને ચિહ્ન બંને આગળ જે સમાન હોય એને મૂકી દેવાનું. બંને આગળ માઈનસ એટલે જવાબ આવશે -11.2. a7 a વત્તા 7 માંથી 1 જાય તો 6d. a ની જગ્યાએ -1.2 વત્તા 6 d ની જગ્યાએ -2 બરાબર. 6 એમ 9 d ની જગ્યાએ -2 -1.2 માઈનસ પ્લસ માઈનસ 6 દુ 12 -12 ને 1 13 બંને આગળ માઈનસ એટલે જવાબ આવશે માઈનસ. તો આ રીતે પહેલા તફાવત શોધી દેવાના. બધા તફાવત સમાન મળે તો સમાંતર શ્રેણી છે. d લખી દેવાનું, પછીના ત્રણ પદ શોધી દેવાના. આટલું સરળ છે આમ. જો ચોથો -10 -6 -2 અને 2 બધા તફાવત શોધીએ કેવા મળે છે. a2 a1 a2 એટલે બીજું પદ -6 માઈનસ a1 એટલે પહેલું પદ -10 -6 બારે માઈનસ અંદરે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. હવે જો અહીંયા ચિહ્નો જુદા જુદા છે, બાદ કરવાના. 10 માં 6 જાય તો 4 પણ 10 મોટા છે પ્લસ છે એટલે જવાબ આવશે પ્લસ જ. a3 a2 a3 એટલે ત્રીજું પદ અહીંયા આપણી પાસે -2 છે માઈનસ a2 એટલે બીજું પદ -6 છે -2 બારે માઈનસ અંદરે માઈનસ પ્લસ 6 માંથી 2 જાય તો 4 a4 a3 a4 એટલે ચોથું પદ 2 માઈનસ a3 એટલે ત્રીજું પદ -2 બારે માઈનસ અંદરે માઈનસ પ્લસ 2 દુ 4. જો બધા જ તફાવત સમાન મળ્યા છે અહીંયા તો આન્સર આ લખી દઈએ. a2 a1 બરાબર a3 a2 બરાબર a4 a3. તેથી આ શ્રેણી સમાંતર શ્રેણી છે જેમાં d બરાબર બધા તફાવત કેટલા આવ્યા છે 4 આવ્યા છે. હવે જો સમાંતર શ્રેણી હોય તો પછીના આપણે ત્રણ પદ શોધવાના છે. તો a5 1 2 3 4 અને પાંચમું પદ. તો પાંચમું પદ a + 5 માંથી 1 જાય તો 4d. હવે જો એ આપણું પહેલું પદ છે -10 + 4 d આપણને 4 મળ્યો છે તો કૌંસમાં લખીએ 4 -10 ચોગ 16. જો ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ થશે 16 માંથી 10 જાય તો 6 પણ 16 મોટા 1 પ્લસ એટલે જવાબ આવશે
પ્લસ 6 a6 a વત્તા 6 માંથી 1 જાય તો 5d a એટલે પહેલું પદ માઈનસ 10 છે વત્તા 5 d એટલે આપણો સામાન્ય તફાવત 4 છે માઈનસ 10 5 20 ચિહ્નો જુદા જુદા બાદ થશે 20 માંથી 10 જાય તો 10 20 મોટા એ પ્લસ અને જવાબ આવશે પ્લસ a7 a વત્તા 7 માંથી 1 જાય તો 6d a એટલે આપણું પહેલું પદ માઈનસ 10 છે વત્તા 6 d આપણી પાસે 4 છે માઈનસ 10 વત્તા 6 ચોક 24 અને 24 માંથી 10 જાય તો 14 તો આ રીતે આ શ્રેણી સમાંતર શ્રેણી છે અને પછી આપણે ત્રણ પદ પણ શોધી લીધા નંબર 5 3 3 વત્તા વર્ગમૂળ 2 3 વત્તા 2 વર્ગમૂળ 2 3 વત્તા 3 વર્ગમૂળ 2 આ શ્રેણી છે સમાંતર શ્રેણી છે કે નહીં એ નક્કી કરવું છે આપણે પહેલા બે પદનો તફાવત શોધીએ a2 minus a1 a2 એટલે બીજું પદ 3 વત્તા વર્ગમૂળ 2 ઓછા a1 એટલે પહેલું પદ જો એ 3 માંથી 3 જશે એટલે વર્ગમૂળ 2 આવશે a3 minus a2 a3 એટલે ત્રીજું પદ 3 વત્તા 2 વર્ગમૂળ 2 માઈનસ a2 એટલે બીજું પદ હવે બીજું પદ છે આની અંદર બે પદ આવેલા છે અને કૌંસમાં લખી આ રીતના 3 વત્તા વર્ગમૂળ 2 બરાબર 3 વત્તા 2 વર્ગમૂળ 2 હવે અહીંયા જોજો આ કૌંસ આગળ માઈનસ નું ચિહ્ન છે તો 3 આ ચિહ્ન બદલાશે વત્તાના થઈ જશે ઓછા વર્ગમૂળ 2 હવે 3 માંથી 3 જાય તો 0 અને 2 માંથી 1 કાઢીશું 2 વર્ગમૂળ 2 માંથી 1 વર્ગમૂળ 2 જાય 2 માંથી 1 જાય તો 1 તો 1 વર્ગમૂળ 2 a4 minus a3 a4 એટલે ચોથું પદ 3 વત્તા 3 વર્ગમૂળ 2 ઓછા કૌંસમાં લખીશું 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 બરાબર 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 ઓછા 3 જો આ કૌંસ આગળ માઈનસ લઈ જાય વત્તાના શું થઈ જશે ઓછા 2 વર્ગમૂળમાં 2 હવે 3 માંથી 3 જાય તો 0 3 માંથી 2 જાય તો 1 તો બધા જ સામાન્ય તફાવત સરખા આવ્યા છે તો અહીં લખીએ અહીં a2 minus a1 બરાબર a3 minus a2 બરાબર a4 minus a3 તેથી આ શ્રેણી સમાંતર શ્રેણી છે જેમાં d દરેક વખતે વર્ગમૂળ 2 મળ્યો છે તો d મળશે વર્ગમૂળમાં 2 હવે સમાંતર શ્રેણી છે તો આના પછીના ત્રણ પદ શોધવાના છે તો પહેલું બીજું ત્રીજું ચોથું અને પાંચમું આપણે પાંચમું પદ શોધવાનું થશે a5 a વત્તા 5 માંથી 1 જાય તો 4d હવે a એટલે પહેલું પદ આપણી જોડે 3 છે 4d d બરાબર વર્ગમૂળ 2 અહીંયા કૌંસમાં લખીએ એકવાર બરાબર 3 વત્તા 4 વર્ગમૂળમાં 2 સીધા આ પદ અહીંયા સીધે લખી દો તો ચાલે a6
a વત્તા 6 માંથી 1 જાય તો 5d a એટલે પહેલું પદ આપણી જોડે 3 છે 5 d ની જગ્યાએ વર્ગમૂળમાં 2 3 વત્તા 5 વર્ગમૂળમાં 2 a7 a વત્તા 7 માંથી 1 જાય તો 6d બરાબર a જે છે પહેલું પદ છે 3 વત્તા 6 d ની જગ્યાએ વર્ગમૂળમાં 2 3 વત્તા 6 વર્ગમૂળમાં 2 ખૂબ જ સરળ દાખલા છે. આ રીતના તો જે પણ શ્રેણી આપેલી હોય અને સામાન્ય તફાવત શોધવાના, સામાન્ય તફાવત સરખા મળે તો સમાંતર શ્રેણી છે અને પછીના 3 પદ શોધી દેવાના છે. હવે પછીના જે દાખલા છે એના પછીના વિડિયોમાં આપણે શીખીશું. તો એક દાખલો વ્યવસ્થિત શીખતા જજો. દાખલા કંઈક થોડું આપણે નવું શીખતા જઈશું એટલે તમને પણ મજા આવશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. જય મા સરસ્વતી.